બંદીવાસ અને પરત આનાત. ઇસરાયેલના રાજ્ય અને યહૂદાના રાજ્ય દોનીસી દેવને વિરુદ્ધ પાપ કરા. તેહી તે કરારલા તોડી દીધા જો દેવને તેને હારી સિનાઈ ડોંગરવર કરેલ હતા. દેવ તેહાલા પસ્તાવા કરુલા અને ફીરીને તેની આરાધના કરુલા साठी ચેતવણી દેવલા તેને દેવ સહુન બોલનાર સહલા દવાડના. પણ તેહી તેને ગોઠી માનુલા साठी નાકાર કરી દીના. તા દેવની તેને દુશ્મન સહલા તેહાલા નાશ કરુલા મજબૂત કરું કન दोन्ही राज्य सहाला दंड दिना. आसूर एक दूसरा देश હતા जो खूप शक्तिशाળી होई ગયા હતા. તે દુસરે દેશसाठी खूप दया वगर न હતા. तेही यीनी इस्रायलने राज्याला नाश કરી દીના. आसूरशी यीनी इस्रायलने खूप જનશાલા મારી ટાકા. जी મનમાં આના તી લૂંટી લીધા અને દેશના ખૂબ ભાગશાલા બાળી દીના. આસુરીસી ખૂબ આગેવાનો ધનવાન લોકા અને ઈસા લોકા જે કિંમતી વસ્તુ બનવી શક હતા તેહાલા એક હારી ગોળા કરાત અને તે તેહાલા આસુર દેશમાં લઈ ગયા. ઇસરાયેલમાં ફક્ત થોડાક ગરીબ ઇસરાયેલી જ બચનાર. માગુન આસુરી લોકા તે દેશમાં રહુલા साठी दुसरे देशने लोका सहाला ली आणणार. ते दुसरे देशने लोकाशी ते सहारा सहाला फिरीने बनवणार. जे इस्रायलना तठ बचला તેને હારી તેही लगीन करणार. તે लोकाचा वंश समृद्धी सांगायणार. यहुदाने राज्यने लोकाशी हेराका किसाक देवनी तेहावर विश्वास नहीं करूने અને તેની ગોઠ નહીં માનુને કારણે ઇસ્રાયલને રાજ્યને લોકાશાલા દંડ દિયેલ હતા. तरी पण तेही कनानीसे देवाशी मूर्तीशी पूजा करी. देवने तेहाला चेतवणी देवलासाठी देव सहून बोलणार सहाला दवाडा. पण तेही ऐकुलासाठी नाकार કરી દીના. लगभग 100 वर्ष मागून आसुरीशी इस्रायलने राज्याला नाश કરી દીના. देवनी बाबीलना राजा नबुखादनेस्सारला यहुदाने राज्यावर હુમલા કરુલાसाठी દવાડા. બાબીલ એક શક્તિશાળી દેશ હતા. યહુદાના રાજા નબુખાદનેસ્સારના ગુલામ બનુલા અને 10 વર્ષ ખૂબ ધન દેવલાसाठी સહમત હોઈ ગયા. પણ થોડાક વર્ષ માગુન યહુદાને રાજાની બાબીલને વિરુદ્ધ બળવા કરા. તહા બાબીલના રહનારસી પરત યીની યહુદાને રાજ્યवर હુમલા કરી દીધા. તેહી યરુશાલેમ શહારवर કબજા કરી લીનાર. મંદિરના નાશ કરી દીનાર અને શહાર અને મંદિરને ખજાનાલા લૂંટી લી ગયા. બળવા કરુને કારણે યહુદાના રાજાલા દંડ કરુલાसाठी નબુખાદનેસ્સારને સૈનિકસી રાજાને પોસાલા તેને પૂળો મારી ટાકનાર અને માગુન તેલા આંધળા કરી દીનાર. તેને માગુન તે રાજાલા લઈ ગયા જેથી તો બાબીલને જેલમાં મરી જા. નબુખાદનેસ્સાર અને તેના સૈનિક યહુદાને રાજ્યના લગભગ અખ્ખે લોકા સહલા બાબીલ લઈ ગયા. ફક્ત અખેસે કરતા વધારે ગરીબ લોકા સહલા માગ રાખનાર જેથી તે ખેતી કરત. સમયને એ કાળા બંદીવાસ सांगाय જહ જેમાં દેવને લોકા સહલા વચનને દેશમાંસું નીંગી જાવલાसाठी મજબૂર કરવામાં येल હતા. ભલે ही દેવની તેને લોકા સહલા તેને પાપનેसाठी બંદીવાસમાં લઈ ગયા તે મારફતે દંડ કરનાર. તરી પણ તો તેहाला का तर તેને કરારલા નહીં ભૂલને. દેવ તેને લોકા સહાવર નદર કાયમ જ રાખનાર અને તેને હારી દેવ સહુન બોલનાર છે મારફતે ગોઠી કરત રહનાર. તેની કરાર કરાકા 70 વર્ષ માગુન તે ફેરીને વચનને દેશમાં येती. લગભગ 70 વર્ષ માગુન પાર્શિયાના રાજા કોરેશની બાબીલલા હરવા. તે साठी બાબીલને રાજને કરતા પાર્શિયાના રાજની ખૂબ દેશ સહાવર રાજ કરા. ઇસ્રાયેલી લોકા आता यहुदी सांगायचे હતા. તેને માસૂન ખૂબ જ જનાસી તેના પૂરા જીવન બાબીલમાં પૂરા કરેલ હતા. ફક્ત ખૂબ વાય ડવરા યહૂદી સહલા જ યહુદાના દેશ આઠવ હતા. પાર્શિયાના લોકા ખૂબ શક્તિશાળી હતા પણ તેહી તેને જીતેલ લોકા સહાવર દયા કરી હતી. પાર્શિયા લોકાશા રાજા બનના તેને થોડાક સમય માગુન કોરેશની એક હુકુમ કરાકા કોને બી યહૂદી જો યહૂદિયા જાવલા માગ હવા તો પાર્શિયા પાसून निंगीने परत यहुदियाला जाई शक. होडे સુધી का તેની તેहाला મંદિરલા ફેરીને बनवल्यासाठी धन बी दिना. तहा બંદીવાસને 70 વર્ષ मागून यहुदीशी वायज लोका यहुदियाने यरुशालेम शहરમાં ફેરી આના.
जदव त्या लोका यरुशलेम यी पूर्णात तर तेही मंदिरला आणि शहरनी चारी चंबूतनी दिवालला फेरीनी बनवणार. पार्शियाना लोक આજુ બી તેહાवर રાજ કર હતા, પણ એક વખત ફેરીને તે વચનને દેશમાં રહ હતા અને મંદિરમાં આરાધના કર હતા.